વડોદરા શહેરમાં સયાજીગંજ વિસ્તારમાં આવેલ વાકડ સેવા કેન્દ્ર વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ધોરણ 1 થી 9 ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। દર વર્ષની જેમ આ વર્ષે ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વડોદરાના બાળકો માટે તેમના દ્વારા આ વર્ષમાં ઉપયોગમાં લેવાયેલા પુસ્તકોને પસ્તીમાં ન આપી દેતા આવતા વર્ષમાં આ જ ધોરણમાં આવનાર બીજા બાળકોને આસાનીથી અને મફત પુસ્તકો મળી રહે તે માટે પુસ્તક વિનિમય મેળો 2024નું 8મી વખત અને ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા બાળકો માટે 4 વર્ષથી આયોજન કરી રહેલ છે, જેમાં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બાળકો આ વર્ષના પુસ્તકોને દાનમાં આપીને તેની સામે આવનાર ધોરણના પુસ્તકો ફ્રીમાં મેળવી શકે છે। જો બાળકોએ આ વર્ષના તેમના પુસ્તકો કોઈને આપી દીધા છે અને તેમને નવા વર્ષના પુસ્તકો લેવાની જરૂર છે તો તે બાળકો નિસંકોચ આ પુસ્તક વિનિમય મેળામાં આવીને બીજા બાળકો દ્વારા આપવામાં આવેલા પુસ્તકો વિના મૂલ્યે મેળવી શકે છે। આ સાથે ભાર વિનાના ભણતરને અનુરૂપ ઉચ્ચતમ કાગળની ગુણવત્તા ધરાવતી નોટબુકો, લોંગબુક અને નાની નોટબુકનું રાહત દરે વેચાણ કરવામાં આવશે। તો વડોદરા શહેર તથા તાલુકાની ગુજરાત બોર્ડની સ્કૂલના દરેક વિદ્યાર્થી પધારવા વિનંતી। વડોદરા પેરેન્ટ એસોસિએશન તરફથી આજે સતત 8મી વાર બુક ફેરની આયોજન કરવામાં આવ્યો। તમે જોઈ શકો છો સવારથી મોટા સંખ્યામાં હજારોની સંખ્યામાં વાલીઓ ડિસિપ્લિનથી લાઇનમાં ઊભા રહીને પોતપોતાનો યુઝ કરેલા બુક્સ, ઉપયોગ કરેલા બુક્સ ડોનેટ કરે છે અને જેને જરૂરત છે એ લઈ પણ જાય છે। એનાથી હજારો પેરેન્ટ્સને આ મોંઘવારીના સમયમાં હજારો રૂપિયાની ફાયદો થાય છે અને સાથે સાથે પર્યાવરણની રક્ષણ બી થાય છે એનાથી। તો આ એક ખૂબ એન્કરેજિંગ, મોટિવેટિંગ વસ્તુ છે અમારી માટે। ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી સતત 12th સ્ટાન્ડર્ડ સુધીના એ અગાઉ અમે CBSEનું કર્યું હતું, આજે ગુજરાત સ્ટેટ બોર્ડનું ચાલે છે અને આની અંદર ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી 12th સ્ટાન્ડર્ડ સુધીના બુક્સ આપવામાં આવે છે અને લઈ જવામાં બી આવે છે। કિશોર પિલ્લે, પ્રેસિડેન્ટ વડોદરા પેરેન્ટ એસોસિએશન।